વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું ધોરણ 11 પાઠ 7 ભૂગોળ ભૂમિ સ્વરૂપો, એમાં પર્વતનું મહત્વ. ભારતીય સંસ્કૃતિમાં પર્વતોનું મહત્વ ખૂબ મોટું અંકાયેલું છે. પર્વત આપણને ખૂબ જ ઉપયોગી છે. દેશની જમીન સરહદ પર આવેલા પર્વતો દેશનું સંરક્ષણ કરે છે. આપણે જોઈએ કે ભારત અને ચીન વચ્ચે જે પર્વત આવેલ છે, તો તે પર્વતોને કારણે ભારત દેશનું રક્ષણ થાય છે. પર્વતોમાંથી નીકળતી નદીઓ, ઝરણા વગેરે પાણીનો પુરવઠો પૂરો પાડે છે. એટલે કે પર્વતોમાંથી જે નદીઓ નીકળે છે, તેના હિસાબે જનજીવન તેમજ ઉદ્યોગો પણ તેને આભારી છે. નદીઓ દ્વારા નિક્ષેપ થતા કાંપ, કાદવ અને સેન્દ્રીય દ્રવ્યોથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. નદીઓ દ્વારા નિક્ષેપ થતા, નિક્ષેપ એટલે કે ત્યજવું, એટલે નદીમાંથી જે કાંપ છે તે બહાર આવે છે. કાદવ અને સેન્દ્રીય દ્રવ્યોથી જમીનની ફળદ્રુપતા વધે છે. આપણે જોઈએ કે ઉત્તર ભારતની અંદર સૌથી મોટી નદી આપણે ગણીએ તો ગંગા છે. તો આ ગંગામાંથી જે કાંપ, કાદવ નિક્ષેપ થાય છે, સેન્દ્રીય દ્રવ્યોથી જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે અને સારામાં સારો પાક છે તે લઈ શકાય છે. નેપાળમાંથી આવતી નદીઓ ઘાઘરા, કોશી અને ગંડક નદી છે, તો આપણે જોઈએ છીએ કે ભારતની અંદર પ્રવેશે છે ત્યારે તે ઘણો ઉત્પાત મચાવે છે, પરંતુ સાથે સાથે તેમાંથી થતા નિક્ષેપમાં કાંપ, કાદવ અને સેન્દ્રીય દ્રવ્યોથી અઢળક એવું જમીનની ગુણવત્તા સારી થતાં તેની અંદરથી સારું ઉત્પાદન પણ મેળવી શકાય છે. પર્વતોમાંથી વિવિધ ઉપયોગી ખનિજ પ્રાપ્ત થાય છે. આપણે એવું જોયું હતું કે પર્વતોનું નિર્માણ છે તે જમીનની અંદર લાવા રહેલો હોય છે, એટલે કે મેગ્મા રહેલો હોય છે. તેમાં ભૂસંચલન અથવા કોઈ પણ પ્રકારે તેમાંથી લાવા બહાર નીકળવાથી અથવા ત્યાં દબાણ થવાથી પૃથ્વી સપાટી પર આવા પર્વતોનું નિર્માણ થયેલું છે. તો આવું જ્યારે થાય છે
ત્યારે તેમાંથી અનેક પ્રકારના ખનિજ તત્વો પણ બહાર આવે છે. આમ પર્વતોમાંથી વિવિધ ઉપયોગી ખનિજ પ્રાપ્ત થાય છે. પર્વતીય જંગલોમાંથી ઇમારતી લાકડું, ઔષધિઓ અને રાખ, રાળ, ગુંદર જેવી પેદાશો પણ આપણને મળે છે. આપણે જોઈએ તો ચાની પેટી અત્યંત એવું પોચા લાકડામાંથી દિવાસળી તેમજ સુશોભનના રમકડાઓ પણ બનાવી શકાય છે. જંગલોમાંથી મળતું ફર્નિચરમાં સાગ નામનું લાકડું છે તો તે અત્યંત મજબૂત હોય છે. તો આવા અનેક વૃક્ષોના લાકડામાંથી રાચરચીલું એટલે કે ફર્નિચર પણ બનાવી શકાય છે. ઘરના બારી બારણા, ફર્નિચર તેમજ ઔષધિઓ એટલે કે હરડે છે, આંબળા છે, બહેડે છે, સીતોપલાદી, અશ્વગંધા, રસાયણ, ગળો, લીમડો, અરડુસી જેવી ઔષધિઓ પણ આપણને જંગલોમાંથી પ્રાપ્ત થાય છે. ઊંચા પર્વતો ભેજવાળા પવનોને રોકી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. પર્વતોના ઢોળાવો પર ચા, કોફી, ફળો વગેરે બાગાયતી તથા અન્ય પાક લેવામાં આવે છે. તો આપણે જોઈએ છીએ કે અસમના ઢોળાવા પર, પર્વતોના ઢોળાવો પર ચા, કોફી તેમજ દરિયા કિનારે નાળિયેરી છે, તો વિવિધ ફળો છે તે પણ આપણે મેળવી શકીએ છીએ. અહીંયા બાગાયતી એટલે કે બગીચાની પેદાશો તથા અન્ય પાક લેવામાં આવે છે. પર્વતીય ક્ષેત્રો પ્રવાસન ઉદ્યોગના કેન્દ્ર બને છે. એટલે કે જ્યાં જ્યાં પર્વત આવેલા છે ત્યાં ધાર્મિક સ્થાનો તેમજ હિલ સ્ટેશનો તરીકે અમુક પ્રવાસીઓ, સહેલાણીઓ ત્યાં અવારનવાર આવે છે. તો આવા પર્વતીય ક્ષેત્રો પ્રવાસન ઉદ્યોગના કેન્દ્રો પણ બન્યા છે. પ્રવાસન ઉદ્યોગ વિકસતા આજુબાજુના વિસ્તારની અંદર આર્થિક ક્ષેત્રે રોજગારીની પણ તકનો લાભ મળી રહે છે. જેથી કરીને વિકાસની પ્રક્રિયા થાય છે. પર્વતોમાં આવેલા કુદરતી ધોધ જળ વિદ્યુત ઉત્પન્ન કરવાની અનુકૂળતા પૂરી પાડે છે. તો આમ પર્વતોનું મહત્વ છે તે ખૂબ જ અંકાયેલું છે. તેમજ પર્વતોથી દેશને ઘણા એવા લાભો પણ થાય છે. ભારતીય સંસ્કૃતિમાં પર્વતને દેવ માનવામાં આવે છે અને પવિત્ર પર્વતો ઉપર મોટા ભાગે ધાર્મિક સ્થાનો આવેલા હોય છે.
તો આમ પર્વતોનું મહત્ત્વ અનેરું રહેલું છે. હવે પછીનો મુદ્દો છે ઉચ્ચ પ્રદેશો. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરની વધુ ઊંચાઈ ધરાવતા અને ભેજ જેવા સપાટ શિખરવાળા તેમજ સીધા ઢોળાવાળા ભૂમિ સ્વરૂપને ઉચ્ચ પ્રદેશ કહે છે. એટલે કે સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરની વધુ ઊંચાઈ ધરાવતા હોય છે. ઊંચાઈનો આંક પર્વતની જેમ ભ્રામક છે. જેમ કે યુએસનું પ્રેરીનું મેદાન તેના પૂર્વ ભાગના પીડમોન્ટના ઉચ્ચ પ્રદેશ કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. ઉચ્ચ પ્રદેશો ભૂમિખંડોના 33% વિસ્તાર રોકે છે. કેટલાક વિદ્વાનો ઉચ્ચ પ્રદેશને ટેબલ લેન્ડ તરીકે ઓળખાવે છે. કેટલાક વિદ્વાનો એટલે કે તજજ્ઞો અથવા નિષ્ણાંતો અથવા વિવેચકો અથવા એને આપણે વિચારકો એવું પણ કહીએ છીએ. તો તેઓ ઉચ્ચ પ્રદેશને ટેબલ લેન્ડ તરીકે ઓળખાવે છે. ઉચ્ચ પ્રદેશના પ્રકાર. ઉચ્ચ પ્રદેશોને તેમના ભૌગોલિક સ્થાન તેમજ નિર્માણ ક્રિયાના આધારે 4 પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. ઉચ્ચ પ્રદેશોના પ્રકારમાં પહેલું છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. બીજું છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. ત્રીજું છે ખંડી ઉચ્ચ પ્રદેશ અને ચોથું છે કિનારાનો ઉચ્ચ પ્રદેશ. તો એમાં પ્રથમ આપણે જોઈએ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. જે ઉચ્ચ પ્રદેશ ચારે બાજુથી પર્વત શ્રેણીથી ઘેરાયેલો હોય તો તેને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. એટલે કે જે ઉચ્ચ પ્રદેશ છે તે ચારે બાજુ પર્વત શ્રેણીથી ઘેરાયેલો હોય તો તેને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આપણે 7.8ની આકૃતિમાં આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશનું ચિત્ર દર્શાવવામાં આવેલું છે. ચારે બાજુથી પર્વત શ્રેણી આવેલી હોય અને ઘેરાયેલો હોય પર્વત શ્રેણીથી તો તેને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. ભૂસન્નતિ વળાંક પર ક્ષિતિજ દિશાનું દબાણ બળ લાગતા ગેડ પર્વતો ઉંચકાઈ આવે ત્યારે તેના મધ્ય ભાગ ગેડ પડ્યા વગર જ મૂળ સ્થિતિમાં ઉંચકાઈ આવે છે. અગાઉ આપણે ગેડીકરણની પ્રક્રિયા 2 ચિત્રો જોયેલા હતા. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પર્વતની સાથે ભળી જાય છે. અન્ય ઉચ્ચ પ્રદેશો કરતાં તેમની ઊંચાઈ વધુ છે. ભારતની ઉત્તરે તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ, હિમાલય શ્રેણીથી દક્ષિણ અમેરિકાનો
બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ, એન્ડીસ પર્વતથી ઉત્તર અમેરિકાનો કોલંબિયાનો ઉચ્ચ પ્રદેશ રોકીજ પર્વત શ્રેણીથી ઘેરાયેલો છે. તો આ બધા તેના આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો છે. હવે પછીનો પ્રકાર છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. આપણને અહીંયા આ સ્લાઇડની અંદર 7.9 પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશની ચિત્ર દર્શાવવામાં આવેલું છે. જે ઉચ્ચ પ્રદેશની એક તરફ ઊંચા પર્વતો હોય અને બીજી તરફના ઢોળાવો પર નીચા મેદાનો કે સમુદ્ર કિનારામાં મળી જતો હોય તો તેવા ઉચ્ચ પ્રદેશોને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. એટલે કે એક તરફ ઊંચા પર્વતો અને બીજી તરફ નીચા ઢોળાવો પર મેદાનો કે સમુદ્ર કિનારામાં મળી જતા હોય છે. તો તેવા ઉચ્ચ પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. દક્ષિણ અમેરિકાનો પેટેગોનિયાનો ઉચ્ચ પ્રદેશ અને અમેરિકાનો પીડમોન્ટનો ઉચ્ચ પ્રદેશ આ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશના એક ભાગો છે. તેમજ તેને ઉદાહરણ તરીકે દર્શાવી શકાય છે. હવે પછીનો પ્રકાર છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. આપણે આ સ્લાઇડમાં 7.10 ખંડીય ઉચ્ચ પ્રદેશની આકૃતિ આપવામાં આવેલી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ ખંડીય ઉચ્ચ પ્રદેશની આકૃતિ શંકુ આકારની નથી, પરંતુ ઉપર જતા તે પર્વત ઉપર સપાટ આકૃતિ ધારણ કરેલી છે. પૃથ્વીના પેટાળમાં થતી મંદ ભૂસંચલન ક્રિયાના પરિણામે જ્યારે સમગ્ર ભૂમિખંડ કે તેનો ઘણો મોટો ભૂભાગ એટલે કે જમીનનો ભાગ સમતલ સપાટી સાથે ઉંચકાયો હોય તો તેવા ભૂમિ સ્વરૂપને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહે છે. ક્યારેક ફાટ પ્રસ્ફોટન એટલે કે જમીનમાંથી લાવાઓ કે મેગ્માઓ છે તે ધીમે ધીમે બહાર આવતા હોય તો તેને પ્રસ્ફોટન કહે છે. તો આવા લાવા વિસ્તૃત વિસ્તારોમાં પથરાઈને ઠરવાથી પણ આ પ્રકારનો ઉચ્ચ પ્રદેશ રચાય છે. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, આફ્રિકામાં ઇથિયોપિયાનો ઉચ્ચ પ્રદેશ, ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ અને દક્ષિણ આફ્રિકાનો કારો ઉચ્ચ પ્રદેશ ભૂમિખંડો ઉંચકાઈને બનેલા છે અને તેના ઉદાહરણો છે. હવે પછીનો પ્રકાર છે કિનારાનો ઉચ્ચ પ્રદેશ. ભૂસંચલનથી સમુદ્ર કિનારા નજીકના પ્રદેશો સમુદ્ર સપાટીથી વધુ ઊંચાઈ સુધી ઉંચકાય અથવા ભૂમિખંડોના તટવર્તી પ્રદેશો નીચે બેસી જવાથી બાકી રહેલા ઊંચા ભાગને કિનારાનો ઉચ્ચ પ્રદેશ કહે છે.
તો આવા ઉચ્ચ પ્રદેશો મોટાભાગે ખંડી છાજલી સાથે એકરૂપ થયેલા હોય છે. ભૂસંચલનથી જમીનની અંદર અમુક પ્રકારનું દબાણ વધવાથી ભૂસંચલનની પ્રક્રિયાથી સમુદ્ર નજીકના પ્રદેશો એટલે કે તટીય વિસ્તારો અથવા આવા પ્રદેશો સમુદ્ર સપાટીથી વધુ ઊંચાઈ સુધી ઉંચકાય અથવા ભૂમિખંડોના તટવર્તી પ્રદેશો નીચે બેસી જવાથી એટલે કે સમુદ્ર તટ ઉપર આવેલા જે પ્રદેશો છે તે નીચે બેસી જવાથી બાકી રહેલા ઊંચા ભાગને કિનારાનો ઉચ્ચ પ્રદેશ કહે છે. તો આવા ઉચ્ચ પ્રદેશો મોટાભાગે ખંડી છાજલી સાથે એકરૂપ થયેલા હોય છે, જે આપણે 7.11માં આકૃતિ જોઈ શકીએ છીએ કે જેમાં કિનારાનો ઉચ્ચ પ્રદેશનું ચિત્ર સ્પષ્ટ થાય છે, જે સમુદ્રના તટીય વિસ્તાર પર એટલે કે સમુદ્રના નજીકના પ્રદેશો પર આપણને દર્શાવાયું છે. દક્ષિણ ભારતના પૂર્વ કિનારાઓ, કોરોમંડળનો ઉચ્ચ પ્રદેશ અને આફ્રિકાનો ટાંગાનિકાનો ઉચ્ચ પ્રદેશ આ પ્રકારના ઉદાહરણો પૂરા પાડે છે. તો આમ આપણે ઉચ્ચ પ્રદેશના 4 પ્રકારો જોયા. હવે આપણે જોઈશું ઉચ્ચ પ્રદેશોનું મહત્વ. તો ઉચ્ચ પ્રદેશો ખનિજોના ભંડાર છે. આપણે અગાઉ પર્વતોના મહત્વની અંદર પણ જોયું કે જે જગ્યાએ ઉચ્ચ પ્રદેશો આવેલા છે ત્યાં ખનિજોના ભંડારો પણ આપણને મળી આવે છે. ઉચ્ચ પ્રદેશોની લાવાયિક કાળી જમીન કપાસના પાક માટે ઉત્તમ છે. એટલે કે જમીનની અંદરથી જે લાવા નીકળેલો હોય અને ઠરી જવાથી જે જમીનનું નિર્માણ થાય છે તેની અંદર ફળદ્રુપતા હોય છે. એટલે કે આવી લાવાયિક જમીનો છે તે પાક માટે ઉત્તમ ગણાય છે, જેમાં ખાસ કરીને કપાસનું ઉત્પાદન વધુ મેળવી શકાય છે. આ જમીનમાં લોહ તત્વ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. ઉચ્ચ પ્રદેશોના ટૂંકા ઘાસ ધરાવતા પ્રદેશોમાં પશુપાલન થઈ શકે છે. ઉચ્ચ પ્રદેશોના વધુ વરસાદવાળા ક્ષેત્રોમાં જંગલોમાંથી વનીલ પ્રદેશો પ્રાપ્ત થાય છે, જે ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે અને ઉદ્યોગના વિકાસમાં ફાળો આપે છે. તો આમ ઉચ્ચ પ્રદેશોનું મહત્વ અનેરું આંકવામાં આવેલું છે. હવે પછીનો મુદ્દો છે મેદાનો. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા અને લગભગ સમથળ સપાટી ધરાવતા
તેમજ એક સમાન ખડક રચના ધરાવતા ભૂમિ સ્વરૂપોને મેદાન કહે છે. એટલે કે તે સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા હોય છે. અન્ય ભૂમિ સ્વરૂપોની જેમ મેદાનોની ઊંચાઈનો આંક પણ ભ્રામક છે. યુએસના પ્રેરીના મેદાનોની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 1500 મીટર છે, જ્યારે પશ્ચિમ એશિયામાં જોર્ડન નદીનું મેદાન સમુદ્ર સપાટી કરતાં પણ નીચું છે. મેદાનો ભૂમિખંડોની કુલ ભૂમિક્ષેત્રના 41% ભાગમાં આવેલા છે. મેદાનના મુખ્ય 3 પ્રકાર જોવા મળે છે. એટલે કે ભૂમિખંડના 41% હિસ્સા પર મેદાનો આવેલા છે. પ્રથમ છે કિનારાના મેદાનો. સમુદ્ર કિનારાની નજીક આવેલા મેદાનને કિનારાનું મેદાન કહે છે. આ મેદાનોનો ઉદ્ભવ ખંડી છાજલીનો વિસ્તાર ઉંચકાઈ આવવાથી થયો છે. તેનો ઢાળ સમુદ્ર તરફનો જોવા મળે છે. નદીઓ ખંડની અંદરના ભાગોમાંથી કાપ ઘસડી લાવી આવા મેદાનોમાં નિક્ષેપણ કરી તેઓને સમતલ બનાવે છે. અહીંયા નિક્ષેપણ એટલે કે નિક્ષેપિત એટલે કે મોકલવું, ફેંકવું, ત્યાગ કરવો અથવા તેનું બીજું નામ છે ન્યાસ. તો નદીઓ ખંડની અંદરના ભાગોમાંથી કાપ ઘસડી લાવી આવા મેદાનોમાં નિક્ષેપણ કરી તેઓને સમતોલ બનાવે છે. ઘણીવાર ઘસારણને પરિણામે પણ કિનારાના મેદાનો બને છે. આવા મેદાનો ક્ષારયુક્ત જમીનને કારણે મોટાભાગે ખેતી માટે બિનઉપયોગી જોવા મળે છે. ભારતમાં મલબારના કિનારે, જાપાનના પૂર્વ કિનારે આવા મેદાનો આવેલા છે. એટલે કે ક્ષારી જમીન હોવાથી તે બિનઉપયોગી ખેતી માટે જોવા મળતા હોય તેવું પણ બને છે. હવે પછીના મેદાનો છે ઘસારણના મેદાનો. આ મેદાનોની રચનામાં ધોવાણ અને ઘસારણના બળો જેવા કે નદી, હિમનદી, પવન વગેરે ભાગ ભજવે છે. ગતિશીલ બળોના સતત ઘસારણ કાર્યથી પર્વતો, ઉચ્ચ પ્રદેશો ઘસાઈને સમતલ બને છે. તેમાં પોચા ખડકો છે તે ઝડપથી ઘસાઈ જાય છે, જ્યારે નક્કર ખડકો છે તે ધીમે ધીમે ઘસાય છે. એટલે ધીમે ધીમે ઘસાઈને મૂળ સ્થાને ટકી રહેલા જોવા મળે છે. તો આવા મેદાનોને પેનીપ્લેઇન કહે છે. ઘસારણના બળો નદી, હિમનદી, પવન વગેરે છે. નદીના ઘસારણ કાર્યથી રચાયેલા મેદાનોમાં દિલ્હીની પશ્ચિમે આવેલો અરવલ્લી પ્રદેશ,
પૂર્વ ઇંગ્લેન્ડનું મેદાન, રશિયાના મધ્યના મેદાનો, પેરિસ બેસિન મુખ્ય છે. હિમ નદીકૃત મેદાનો કેનેડા, નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ વગેરે દેશમાં આવેલા છે. સૂકા અને અલ્પવૃષ્ટિ મેળવતા કે જ્યાં વરસાદ પ્રમાણમાં ખૂબ ઓછો હોય તો તેવા સૂકા અને અલ્પવૃષ્ટિ, અલ્પ એટલે કે થોડા અને વૃષ્ટિ એટલે કે વરસાદ, જે જગ્યાએ થોડો વરસાદ થતો હોય તો એવા રણ પ્રદેશોમાં પવન દ્વારા રચાયેલા ઘસારણના મેદાનો પણ જોવા મળે છે. તો આમ ઘસારણના મેદાનોમાં મહત્વનો ભાગ ભજવનાર ઘસારણના બળો નદી, હિમનદી અને પવન ભાગ ભજવે છે.